સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ચાલો, એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ 3/2 into 2x plus 1 છે. તો આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતા ફેરફારનો દર મેળવો. ફુગ્ગો ગોળાકાર છે તો ફુગ્ગાને આપણે શું કરીશું? ગોલક. ધારો કે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા r છે. તો અહીંયા આપણને વ્યાસ આપેલો છે 3/2 2x plus 1 એટલે કે 2r કહેવાય ને. તો 2r is equal to 3/2 into 2x plus 1. તેથી r is equal to 3/4 into 2x plus 1. ત્રિજ્યા મળી ગઈ. તો ફુગ્ગાના ઘનફળનો x ને સાપેક્ષ બદલવાનો દર મેળવવાનો હતો ને આપણે, અને ફુગ્ગો ગોળાકાર જ છે. એટલે ફુગ્ગાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફુગ્ગાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ગોલકનું ઘનફળ. ફુગ્ગાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ગોલકનું ઘનફળ. તો હવે આપણે શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ 4/3 pi r ઘન. હવે ઘનફળનો કેની સાપેક્ષ ફેરફારનો દર મેળવવાનો હતો? x ને સાપેક્ષ. તો હવે શું આવશે? dv/dx, x ને સાપેક્ષ v નું વિકલન. તો 4 pi upon 3 અચળ, આનું વિકલન શું થાય? r ઘનનું 3r², અને પાછો r નું x ની સાપેક્ષે શું થશે? dr/dx. 3 કેન્સલ, એટલે 4 pi r² ઇન્ટુ dr/dx ની કિંમત આપણે લખવાની થાય, એટલે કે d/dx. r ની કિંમત શું હતી એમાં? 3/4 into 2x plus 1. આનું વિકલન કરો તો શું આવશે? 4 pi r² માં 3/4 તો અચળ છે. તો હવે 2x plus 1 નું વિકલન શું થાય? તો 2x નું 2 અને plus 1 નું 0. 2 plus 0 એટલે 2. એટલે કે શું મળશે આપણને? 4 pi r² ઇન્ટુ હજી છે નુકસાન 4 ઉડી ગયા ને, તો કેટલા થશે? સીધું લખી નાખીએ, 4 કેન્સલ, તો 6 pi r². r ની કિંમત છે આપણી પાસે, મૂકવી હોય તો મૂકી દેવાય. 6 pi r એટલે શું આપેલો હતો? 3/4 into 2x plus 1 નો સ્ક્વેર. આનો સ્ક્વેર કરો તો 6 pi into 9/16 into 2x plus 1 નો સ્ક્વેર. છેલ્લું છે 2 3 2 8, એટલે કે કેટલા આવ્યા? 27/8 into 2x plus 1 નો સ્ક્વેર. એકમ શું આવશે?
સેન્ટીમીટર ઘન બાય સેમી. આ ઘનફળનો આમ ફુગ્ગાના ઘનફળનો x ને સાપેક્ષ બદલવાનો દર 27/8 ઇન્ટુ 2x + 1 નો સ્ક્વેર સેન્ટીમીટર ઘન પર સેમી છે. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો, એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ ના દરથી રેતી નાખવામાં આવે છે. શું કીધું છે? એક પાઇપ દ્વારા 12 સેમી ક્યુબ પર સેકન્ડ ના દરથી આપણે રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. આપણે જે આ પાઇપ દ્વારા રેતી નાખીએ છીએ એનાથી શું થાય છે? જમીન પર એક શંકુની રચના થાય છે. તેની ઊંચાઈ થાય. ઊંચાઈ હંમેશા તેની પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. જે આ શંકુની રચના થાય છે એમાં શંકુની ઊંચાઈ હશે એ પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી હોય એ રીતના જેની રચના થશે. બરાબર? જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર થઈ જાય ત્યારે રેતીના શંકુની ઊંચાઈ વધવાનો દર કેટલો હોય? જ્યારે એની ઊંચાઈ 4 સેન્ટીમીટર થાય ત્યારે આ રેતીના શંકુની ઊંચાઈ વધવાનો દર કેટલો હશે તે આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ તો ખાસ ધ્યાનમાં લ્યો, આ શું આપેલું છે? 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. આ એકમ છે સેમી ક્યુબ પર સેકન્ડ. એ કેનો હોવો જોઈએ? સેમી ક્યુબ છે એટલે કે ઘનફળનો હોવો જોઈએ અને પર સેકન્ડ છે એટલે કે t ની સાપેક્ષે ઘનફળનો હોવું જોઈએ, વિકલન હોવું જોઈએ. તો એ છે, આપણે ધારો કે કોઈ t સમયે શંકુની પાયાની ત્રિજ્યા આ શંકુની ઊંચાઈ h તથા શંકુનું ઘનફળ v છે. હવે આપણે જોઈએ કે શંકુની ઊંચાઈ છે h એ પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી છે. તો ઇક્વલ ક્યારે થાય? તો કે જે શંકુની ત્રિજ્યા છે એને 1/6 વડે ગુણી દેશું તો બંને કેવી થઈ જાય? ઇક્વલ થશે. તેથી શું આવશે? શંકુની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતા 1/6 ગણી રહે છે. તેથી h શું આવે? r/6. તેથી r શું થશે? 6h. અને h ની કિંમત આપણને કેટલી આપી છે? 4 તથા h 4 સેમી. હવે શું કરશું આપણે? શંકુનું ઘનફળ v શું થશે? 1/3 પાઈ r² h. આ સૂત્ર દ્વારા મળશે. r ને આપણે કેમાં ફેરવી નાખીએ?
6h માં તો v is equal to 1/3 pi r સ્ક્વેર એટલે શું આવે 6h નો સ્ક્વેર ઇન્ટુ h તો pi upon 3 ઇન્ટુ એનો સ્ક્વેર કરો તો કેટલો આવે 36h સ્ક્વેર ઇન્ટુ h છેદ તો 12 pi h ક્યુબ હવે આપણે આ કોની સાપેક્ષે વિકલન કરશું આપણને શું આપેલું હતું dv by dt ને dv by dt is equal to કેટલું હતું તો કે 12 સેમી ક્યુબ પર સેકન્ડ તો આ બધી કિંમત આપણે અહીંયા મૂકશું 12 પાઈ પણ વિકલન કરીને આપણે કિંમત મૂકીએ તો આનું વિકલન શું થાય dv by dt is equal to 12 પાઈ તો અચળ રહેશે આનું વિકલન શું થાય 3h સ્ક્વેર h નું પાછું t ને સાપેક્ષ dh upon dt બધી કિંમત આપી છે મૂકીએ તો dv by dt ની કેટલી હતી 12 is equal to 12 pi into 3 h square એટલે કેટલું થશે h ની કિંમત કેટલી છે 4 into 4 નો સ્ક્વેર into dh by dt તો મેળવવાનું છે શંકુની ઊંચાઈ વધવાનો દર તો 12 તો કેન્સલ તો 1 is equal to કેટલા આવે 16 3 48 pi into dh by dt તો dh by dt ને કરતા કરશું તો શું આવે 1 upon 48 pi એકમ શું લખાય સેમી પર સેકન્ડ આમ શંકુની ઊંચાઈના વધવાનો દર કેટલો મળશે 1/48 પાઈ સેમી પર સેકન્ડ આમ શંકુની ઊંચાઈ વધવાનો દર 1/48 પાઈ સેમી પર સેકન્ડ છે ચાલો એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ એક વસ્તુ છે એમાં x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ રૂપિયામાં આપ્યો છે c of x is equal to 0.007x³ minus 0.003x² plus 15x plus 4000 દ્વારા મળે છે જ્યારે સતત એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ કેટલો મળે તે મેળવવાનું છે તો સૌપ્રથમ તો સીમાંત ખર્ચ એટલે કઈ નથી તો કે જે વિધેય આપ્યું છે એનું x ની સાપેક્ષે વિકલન સીમાંત ખર્ચની ડેફિનેશન શું છે તો કે c of x એ x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ હોય તો સીમાંત ખર્ચ એટલે તો કે is equal to d by dx c of x બસ માત્ર આટલું છે c of x એ x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ હોય સીમાંત ખર્ચ is equal to d by dx c of x તો સીમાંત ખર્ચની ડેફિનેશન છે c of x એ x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ હોય તો સીમાંત ખર્ચ શું મળે તો કે d by dx c of x એટલે કે આ જે વિધેય આપેલું હોય એનું x ની સાપેક્ષ વિકલન પછી જ્યાં માંગ્યું હોય ત્યાં આપણે મેળવશું તો અહીં c of x is equal to શું આપેલું હતું 0.003
minus 0.003 x square plus 15x plus 4000. तो सर्वप्रथम આનું વિકલન કરીએ d by dx c of x is equal to, તો આ તો અંતર છે 0.007 x ક્યુબ નું વિકલન શું થાય x ની સાપેક્ષ છે 3x સ્ક્વેર minus 0.003 x સ્ક્વેર નું વિકલન શું થશે 2x પ્લસ 15x નું વિકલન શું થાય 15 અને પ્લસ 4000 નું વિકલન શું થાય નબળું અચળ છે માટે એનું વિકલન 0 થશે. આ બંનેનો ગુણાકાર કરો તો શું આવશે 0.021 x સ્ક્વેર માઈનસ આ બંનેનો ગુણાકાર કરો તો શું આવશે 0.006 x પ્લસ 15. હવે આ સીમાંત ખર્ચ ક્યાં મેળવવાનો તો કે 17 એકમનું ઉત્પાદન થયેલું હોય ત્યારે. તો આમાં x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે 17 x બરાબર 17 લેતા શું આવશે d by dx c of x x is equal to 17 લેશું તો શું આવે is equal to 0.021 into 17 નો સ્ક્વેર minus 0.006 into 17 plus 15. 17 નો સ્ક્વેર કેટલો થશે 289 એટલે કે 0.021 into 289 minus 0.006 into 17 plus 15. તો આ બંનેનો ગુણાકાર કેટલો આવશે તો કે 6.069 માઈનસ આ બંનેનો ગુણાકાર કેટલો થાય 0.102 પ્લસ 15 તો જવાબ કેટલો આવશે 20.967. તો આ આપણે 17 એકમનું ઉત્પાદન થયેલું હોય ત્યારે સીમાંત ખર્ચ આપણને કેટલો મળશે 20.967. એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં આપ્યું છે. આવક x is equal to 13x² plus 26x plus 15 દ્વારા મળે છે. જ્યારે x બરાબર 7 હોય ત્યારે સીમાંત આવક કેટલી તો સૌપ્રથમ તો સીમાંત આવક એટલે શું તો કે આવક x એ x એકમના ઉત્પાદનની કુલ આવક હોય તો સીમાંત આવક is equal to શું થશે d by dx આવક x કઈ નથી. સીમાંત આવક મીન્સ માર્જિનલ રેવન્યુ. તો કે સીમાંત આવક કોને કહેવાય તો કે આવક x છે એ x એકમના ઉત્પાદનની કુલ આવક હોય તો સીમાંત આવક એટલે તો કે જે વિધેય આપેલું હોય આવક સ્વરૂપે એનું x ની સાપેક્ષ વિકલન એટલે આપણને શું મળે સીમાંત આવક. ચાલો હવે આપણે આગળ વધીએ. તો કે અહીંયા આવક x is equal to શું આપેલું છે 13x² plus 26x plus 15. તો આનો આપણે પહેલા તો શું કરશું x ની સાપેક્ષે વિકલન તો કે d by dx r of x is equal શું આવે 13x² માં 13 અચળ x² નું વિકલન 2x
26x માં 26 અચળ અને x નું વિકલન 1 પ્લસ 15 અચળ છે માત્ર એટલે એનું વિકલન થશે 0 એટલે શું મળ્યું 26x 26 હવે આપણે જે સીમાંત આવક માંગેલી હતી એ ક્યાં માંગેલી હતી તો કે જ્યારે x 7 હોય ત્યારે સીમાંત આવક કેટલી થાય તો અહીંયા આપણે શું કરશું કે x ની જગ્યાએ શું મૂકશું 7 તેથી d/dx r(x) એમાં x શું લેશું 7 તો શું આવશે 26 * 7 + 26 આ બંને પદમાંથી 26 કોમન લઈએ તો 26 કૌંસમાં આવે 7 + 1 26 * 8 એટલે કે 208 તો આમ સીમાંત આવક કેટલી મળે છે આમ x બરાબર 7 હોય ત્યારે સીમાંત આવક 208 રૂપિયા મળે તો આપણને 208 છે એ શું મળી ગયું કહેવાય સીમાંત આવક જ્યારે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ખાલી જગ્યા હોય અહીં એમસીક્યુ આપેલ છે તો પ્રથમ ઓપ્શન છે 10 પાઈ સેકન્ડ ઓપ્શન છે 12 પાઈ પછી આપેલ છે 8 પાઈ અને પછી આપેલ છે 11 પાઈ રકમ શું કહેવા માંગે છે કે ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર કેટલો કે અહીં વર્તુળની ત્રિજ્યા આપેલી છે અહીં વર્તુળની ત્રિજ્યા r 6 સેમી છે વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર મેળવવાનો કીધો તો વર્તુળનું ક્ષેત્રફળ क्या सूत्र દ્વારા મળશે a πr². વિકલન કોની સાપેક્ષે કરવાનું થશે ત્રિજ્યાને સાપેક્ષ તો અહીંયા વિકલન કરું ત્રિજ્યાને સાપેક્ષ dA/dr પાઈ તો અચળ r² નું વિકલન શું થાય 2r r ને સાપેક્ષ છે એટલે dr/dt લખાય ના એટલે કે શું મળ્યું 2 પાઈ r ની કિંમત આપેલી છે 6 તો 2 પાઈ * 6 એટલે કે શું આવ્યું 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી તો આમ વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર કેવો મળે છે 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેમી આમ વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર 12 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી છે એક વસ્તુના x એકમના વેચાણથી મળતી કુલ આવક રૂપિયામાં આવક x = 3x² + 36x + 5 દ્વારા મળે છે જ્યારે x = 15 હોય ત્યારે થતી સીમાંત આવક ખાલી જગ્યા છે
આપણે હમણાં જ શીખી ગયા છીએ કે સીમાંત આવક એટલે શું? તો કે કુલ આવક હોય એનું શું કરવાનું? x ની સાપેક્ષે વિકલન એટલે શું મળી જાય? સીમાંત આવક. પછી જેની આગળ સીમાંત આવક માંગી હોય એ કિંમત આપણે એમાં મૂકી દેશું. તો કે અહીં આવક x = 3x² + 36x + 5 એવું આપેલું છે. આનું x ની સાપેક્ષે આપણે વિકલન કરશું તો d/dx r(x) તો શું આવે? 3 x² નું વિકલન 2x + 36x માં 36 x નું વિકલન 1 અને +5 નું વિકલન 0 એટલે કે શું મળ્યું? 6x + 36. હવે આપણે વિકલન ક્યાં મેળવવાનું કીધું છે? x બરાબર 15 હોય ત્યારે. તો આપણે એમાં મૂકી દઈએ d/dx r(x) x = 15. તો શું આવશે? 6 × 15 + 36 એટલે કે 90 + 36 એટલે કે 126 રૂપિયા. એટલે કે કયો ઓપ્શન આવે? ડી ઓપ્શન મળશે 126. આટલી સીમાંત આવક મળતી હોય. અહીંયા આપણે સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કર્યું છે. હવે સ્વાધ્યાય 6.1 આધારિત એક્ઝામ્પલ તમારે જાતે ગણવાના છે. સાવ સરળ છે. આ ટાઈપના જ હશે. તો જાતે ગણો. આધારિત એક્ઝામ્પલ. પ્રથમ છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. તો અહીં જો ત્રિજ્યા છે કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. ને વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર માંગેલો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એ કયા સૂત્ર દ્વારા મળે? a = πr². આનું ત્રિજ્યાને સાપેક્ષ વિકલન કરીએ તો dA/dr = πr² નું શું થાય? 2r. r ની કિંમત આપણે મૂકશું તો કેટલા આવશે? 2π × 5 એટલે કે 10π. એકમ શું આવે? સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી. આમ વર્તુળના ક્ષેત્રફળમાં ત્રિજ્યાને સાપેક્ષ બદલવાનો દર 10π સેન્ટીમીટર સ્ક્વેર પર સેમી છે. એક સમઘનનું કદ 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે.
જ્યારે ઘનની ધારની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ત્યારે તેના પૃષ્ઠફળના વધવાનો દર મેળવો. તો કે આપણે શીખી ગયા, ધારો કે સમઘનની ધારની લંબાઈ x છે, તો x શું આપેલું છે 10 સેમી, તથા સમઘનનું કદમાં થતો વધારો આપેલો છે. તો એ હું આપેલું કદને v વડે દર્શાવે તો dv/dx dv/dt આપેલું છે પર સેકન્ડ એકમ છે. તો dv/dt is equal to 9 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. તો આપણે સમઘનનું ઘનફળ v is equal to x ક્યુબ સૂત્ર દ્વારા મળશે. આપણે t ને સાપેક્ષ વિકલન કરો તો dv/dt is equal to 3x² અને x નું પાછું dx/dt. dv/dt ની કિંમત આપેલી છે મૂકશું 9 is equal to 3x² એટલે 10 નો સ્ક્વેર into dx/dt. dx/dt ને કરતા કરીએ તો શું આવે 9 ના છેદમાં 3 ગુણ્યા 100 છેદ 2 એટલે 3 ના છેદમાં 100 સેમી પર સેકન્ડ. જે સમઘનની ધાર છે એ ધારની લંબાઈ વધવાનો દર કેટલો હોય પ્રતિ સેકન્ડે 3 ના છેદમાં 100 સેમી જેટલો હશે. આપણા માયગું શું છે તેના પૃષ્ઠફળમાં વધવાનો દર કેટલો હોય તો સમઘનનું પૃષ્ઠફળ કયા સૂત્ર દ્વારા મળે s is equal to 6x². સમઘનનું પૃષ્ઠફળ આ સૂત્ર દ્વારા મળે. આનું તેને સાપેક્ષ વિકલન કરશું તો ds/dt is equal to 6 અચળ x² નું વિકલન શું થાય 2x એટલે કે 12x. તો હવે x ની કિંમત મૂકી દીધી હોય 12 અને x એટલે કેટલું હતું 10 ના એ પાછું x નું કરવાનું થશે dx/dt t ને સાપેક્ષ છે. તો કિંમત મૂકો 10 અને dx/dt ની શું મેળવી 3 ના છેદમાં 100 0 0 કેન્સલ છેદ 2 અથવા તો 12 3 36 ના છેદમાં 10 એટલે 3.6 એકમ શું આવશે ds/dt નો સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આમ સમઘનના પૃષ્ઠફળમાં ના વધવાનો દર કેટલો મળે 3.6 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ. આમ સમઘનના પૃષ્ઠફળનો વધવાનો દર 3.6 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ છે. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે.
આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 4 સેમી પર સેકન્ડ ની ઝડપે વધે છે જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે તે મેળવવાનું કીધું છે આપણને. તો જો આવો જ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાય 6.1 માં શીખી ગયા છીએ. તો અહીંયા શું કરશું, શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા છે એ વધવાનો દર આપ્યો છે 4 સેમી પર સેકન્ડ. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેન્ટીમીટર હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે તે મેળવવાનું છે આપણે. તો અહીંયા પહેલા તો શું આપેલું છે, ધારો કે વર્તુળાકાર વમળોની ત્રિજ્યા r છે. તો અહીંયા r 10 સેમી તથા dr/dt 4 સેમી પર સેકન્ડ. તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને a πr² સૂત્ર દ્વારા મળશે. તો આનું આપણે હલ કરશું t ને સાપેક્ષ વિકલન. તો dA/dt પાઈ અચળ r² નું વિકલન શું થાય, 2r dr/dt. તો બધી કિંમત આપી છે મૂકી દેશું, પાઈ 2 r આને મૂકેલી છે 10 dr/dt ને 4 એટલે કે કેટલું આવ્યું 80 પાઈ. એકમ શું આવે, સેમી નો સ્ક્વેર પર સેકન્ડ. આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ વધવાનો દર 80 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ છે. આવી જ રીતે એક્ઝામ્પલ 4, 5 તથા 6 જાતે ગણો. આવી જ રીતના તમારે એક્ઝામ્પલ આપ્યા છે 4, 5, 6 ટેક્સ્ટ બુકમાં એ જાતે ગણવાના છે. ન સમજાય તો પૂછવાના છે. અને આજનો આપણો ડેલી ટેસ્ટ વર્ક હશે સ્વાધ્યાય 6.1 ના
દાખલા નંબર 12, 13 તથા 14